એવું તો શું થયું હતું એટલે અહીંયા ટ્રાફિક કરીને બધા ઊભા હતા? નમસ્કાર મિત્રો, હું છું અમિત મેથી અને આજે અમારે રૂટમાં જવાનું હતું અને 5 દિવસથી રૂટ બંધ હતા કારણ કે અમારે સ્ટોક ન હોવાના કારણે. હું કારખાને પહોંચી ગયો એટલે કારીગરો પૂઠાની પેટીઓ બનાવતા હતા અને એમાં સાબુ ભરવાના હતા અને એ પેટીઓ બધી ગાડીમાં ચડાવવાની હતી. ગાડી ખાલી હોવાના કારણે એને ભરવાના પહેલાં અમે સફાઈ કરી દીધી, જે એર પ્રેશર વડે કરી નાખી હતી. કારીગરો ભાઈઓ ગાડી ભરવાનું ચાલુ કરી દીધું અને ફટાફટ ભરીને પછી નીકળી જવાનું હતું જલ્દી. ગાડી કમ્પ્લીટ ભરીને કારીગર ભાઈ કાચ લખવા માંડ્યા અને હવે નીકળી જશું અમે. ફાઇનલી અમે રૂટમાં જવા માટે નીકળી ગયા હતા. તો વચ્ચે જતાં ફાટક આવે છે, ત્યાં ગૌ માતાના અમારા દર્શન થઈ ગયા અને દિવસ મસ્ત બની જશે. ત્યાંથી આગળ નીકળેલા ગામના વડીલો બસ આગળ ઊભા હતા, જે ફોટો પડાવી રહ્યા હતા. તેના કારણે અમે 2 મિનિટ ઊભા રહ્યા. જે નાની ગામે મોદી સાહેબ આવવાના હતા ત્યાં બધા જવાના હતા વડીલો. ત્યાંથી અમે નીકળી ગયા, આપણી બનાસ નદીમાં આવી ગયા, જે જૂના ડીસાથી સીધો રસ્તો શોર્ટકટ જાય છે. તો અમે વાસણાવાળા રોડ ઉપર ચડી ગયા હતા. આ રસ્તો મસ્ત બની ગયો છે એટલે ખૂબ જ ગાડી ચલાવવાની મજા આવે છે. તો અમે જાબડિયા અને ઘણા બધા ગામડા લઈને અને પછી મેન કુંભાસાન છે, પારસાન છે અને ગઢ જવાનું છે અમારે. ગઢ જતાં વચ્ચે આટલી બધી પબ્લિક ચાલતી જતી હતી. હવે અમને નથી ખબર કે ક્યાં જવાના હતા, પણ આગળ 2 કિલોમીટર ચાલ્યા એટલે માતાજીના કંઈક દર્શન કરવા માટે જતા હતા, જે આખો સંઘ આવી રહ્યો છે. ગઢ પહોંચી ગયા હતા અને ત્યાંની દુકાનમાં માલ ઉતારવાનો હતો, તે ઉતારવાનું ચાલુ કરી દીધું હતું. અત્યારે હરેક બજારમાં એટલી બધી મંદી છે અને વૈશ્વિક મંદી કહેવાય છે, અને કારણ કે ઉપરથી બધો મોંઘો માલ થઈ ગયો છે અને વેચાણ ઓછું છે. તો આવા સમયે વેપારી ભાઈઓને બધાને ધીરજ રાખીને ચાલવાનું છે.